નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે તમારે જે એચએનજીયુની ઓફિશિયલ વેબસાઇટ છે NGU.ac.in આ વેબસાઇટ પર પહોંચી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક છે એ પણ આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ જે છે એ જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ટેલિગ્રામની અંદર આવી તમામ અપડેટ જે છે એ સૌ પ્રથમ આવી જતી હોય છે. એની અંદર જે રિઝલ્ટનું સેક્શન છે એની અંદર તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર BA સેમેસ્ટર 3, BA બીએડ સેમેસ્ટર 7, BSc બીએડ સેમેસ્ટર 7, BRS સેમેસ્ટર 5 અને MBA સેમેસ્ટર 3નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. BA સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ લાંબા સમયથી એમના પરિણામની રાહ જોતા હતા, તો આખરે એમનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા તમે જે છે એ વેબસાઇટ પર કયા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કયા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એટલે કે પાસ અને ફેલ જે નંબર છે એ જોઈ શકો. વિગતવાર તમારે રિઝલ્ટ જોવા માટે ERPની અંદર તમારે લોગિન થવું પડશે અને એના પછી તમે જે છે એ તમારું વિગતવાર પરિણામ જે છે એ જોઈ શકો છો. તો ERPની અંદર લોગિન કરી અને વિગતવાર પરિણામ કઈ રીતે જોવું એના રિલેટેડ પણ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જાન્યુઆરી 2025ની અંદર લેવામાં આવી એની અંદર TY MBBS પાર્ટ 2, બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 2, ડિપ્લોમા ઇન જ્યોતિષશાસ્ત્ર સેમેસ્ટર 3 અને SY MBBSનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર 2024ની અંદર લેવામાં આવી એની અંદર MSc CA એન્ડ IT સેમેસ્ટર 9, સાથે સાથે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવી એની અંદર MCOM સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જે પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવી છે. ડિટેલ્ડ રિઝલ્ટ કઈ રીતે જોવું એ વિડીયો જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલું છે. તમે એ જોઈ અને તમારું પરિણામ જે છે એ આસાનીથી જે માર્કશીટ છે એ જોઈ શકશો. Thank you so much for watching.